એટલે આપણી પાસે આજે પદ્મપુરાણમાંથી એક બહુ જ સરસ કથા છે અને એની શરૂઆત ખબર છે એકદમ સીધા સાદા પ્રશ્નથી થાય છે. યુધિષ્ઠિર ભગવાન કૃષ્ણને પૂછે છે, હે કૃષ્ણ, તમે પોષ મહિનાની ષટતિલા એકાદશી વિશે તો બધું સમજાવ્યું, પણ હવે મને મહા મહિનાના શુક્લ પક્ષની એકાદશી વિશે જાણવું છે. મતલબ કે એનું નામ શું છે, એની વિધિ શું, કયા દેવતાનું પૂજન થાય, એકદમ વ્યવહારુ પ્રશ્ન નહીં? બિલકુલ. અને ભગવાન કૃષ્ણ જે જવાબ આપે છે એનાથી આ એકાદશીનું મહત્વ તરત જ સ્પષ્ટ થઈ જાય છે. તેઓ કહે છે કે આ એકાદશીનું નામ છે જયા અને એના ફળ ખૂબ જ મોટા છે. કેવા ફળ? જેમ કે એ બધા પાપોનો નાશ કરે છે. એટલું જ નહીં, બ્રહ્મહત્યા જેવા મહાપાપને પણ દૂર કરે છે. બ્રહ્મહત્યા એટલે એ સમયનું સૌથી ઘોર પાપ ગણાતું. એકદમ. અને આ વ્રત એ પાપમાંથી પણ મુક્તિ અપાવે છે. પણ જે વાત મને સૌથી વધુ રસપ્રદ લાગીને એ છે કે કૃષ્ણ એક ચોક્કસ ફાયદા પર બહુ ભાર મૂકે છે. પિશાચ યોનિમાંથી મુક્તિ. હા, એ મુખ્ય વાત છે. એવું કહે છે કે જે આ વ્રત કરે તેને ક્યારે પ્રેત કે પિશાચ બનવું પડતું નથી. તો સવાલ એ થાય કે એવું તો શું બન્યું હશે કે આ વ્રતને ખાસ પિશાચીઓની સાથે જોડવામાં આવ્યું? ચાલો આખી ઘટનાને ઊંડાણપૂર્વક સમજીએ. ચોક્કસ. આ સમજવા માટે આપણે સીધા સ્વર્ગલોકમાં જવું પડશે, જ્યાં આ બધી ઘટનાની શરૂઆત થઈ. તો દ્રશ્ય છે સ્વર્ગનું. ઇન્દ્ર રાજાનું શાસન છે. નંદનવનમાં દેવતાઓ, અપ્સરાઓ, બધો આનંદ પ્રમોદ ચાલી રહ્યો છે. એકદમ દિવ્ય માહોલ. હા, અને કહેવાય છે કે ઇન્દ્ર 50 કરોડ નાયિકાઓના નૃત્યનો આનંદ માણી રહ્યા છે. બધું જ એકદમ વ્યવસ્થિત અને નિયમ મુજબ ચાલી રહ્યું છે. અને આ સભામાં આ સભામાં ઇન્દ્રને પ્રસન્ન કરવા માટે ગાંધર્વો આવે છે. ગાંધર્વો એટલે સ્વર્ગના સંગીતકારો, કલાકારો. ઓકે. અને અહીં આપણા મુખ્ય પાત્રો આવે છે. પુષ્પવાનનો પુત્ર માલ્યવાન, જે ગાયક છે, અને પુષ્પવતી નામની એક અત્યંત સુંદર ગાંધર્વી, જે નૃત્યાંગના છે. પહોંચતી આંખો, સોનાના કળશ જેવા સ્તન, મુઠ્ઠીમાં સમાઈ જાય તેવી કમર, આટલું બધું વિવરણ શા માટે? મને લાગે છે કે આ વર્ણન એ પૃષ્ઠભૂમિ તૈયાર કરે છે કે તેમનો મોહ કેટલો તીવ્ર હતો. આ કોઈ સામાન્ય આકર્ષણ નહોતું. એ એટલું પ્રબળ હતું કે તેઓ બધું જ ભૂલી ગયા. માલ્યવાન પુષ્પવતીને જોઈને મોહિત થઈ ગયો. અને પુષ્પવતી પણ. બસ કામદેવના બાણથી વિંધાઈને બંને પોતાનું ભાન ગુમાવી બેઠા. અને એનું પરિણામ એ આવ્યું કે જે કામ માટે આવ્યા હતા એ જ ભૂલી ગયા. બરાબર. ગાવામાં સૂર અને તાલ ભૂલી ગયા. ગીતના શબ્દો આડાવડા થઈ ગયા. નૃત્યના સ્ટેપ્સ પણ ખોટા પડ્યા હશે. અને ઇન્દ્રની સભામાં આવું થાય એ તો મોટો અપરાધ ગણાય. હા, એ માત્ર કલાત્મક ભૂલ નહોતી. એને રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન અને સભાનું અપમાન ગણવામાં આવ્યું. અને ઇન્દ્ર આ બાબતે ખૂબ જ કડક હતા. પણ શું આટલી નાની ભૂલ માટે પિશાચ યોનિનો શ્રાપ એ થોડો વધારે પડતો નથી લાગતો? મતલબ ઇન્દ્ર દેવોના રાજા છે, એમનામાં આટલી અસહિષ્ણુતા? સારો પ્રશ્ન છે. અને પુરાણોમાં ઇન્દ્રનું પાત્ર હંમેશા આદર્શ નથી બતાવાયું. એ શક્તિશાળી છે, પણ એમનામાં ક્રોધ, ઈર્ષ્યા, અસુરક્ષા જેવી નબળાઈઓ પણ છે. અહીં એમનો ક્રોધ એમની સત્તા પરના નિયંત્રણના ભંગને કારણે છે. એમણે કહ્યું, હે મૂર્ખાઓ, તમે મારી આજ્ઞાનો ભંગ કર્યો છે. તમને ધિક્કાર છે. જાઓ, તમે બંને પતિ પત્ની તરીકે પિશાચ યોનિમાં જન્મ લો અને પૃથ્વી પર તમારા કર્મનું ફળ ભોગવો. અને પિશાચ યોનિ એટલે બરાબર શું? એ કોઈ પ્રાણીનો અવતાર છે કે કોઈ સ્થિતિ છે? એ એક સ્થિતિ છે. એક એવી યોનિ જ્યાં શરીર તો હોય છે, પણ એ અત્યંત કષ્ટદાયક હોય. સુખ, આનંદ, સ્વાદ, ગંધ જેવી જે સૂક્ષ્મ સંવેદનાઓ છે ને, એ બધું જતું રહે? હા, એ બધું જ જતું રહે. માત્ર પીડા અને અતૃપ્તિનો અનુભવ થાય. એક રીતે ભટકતી પીડિત આત્મા જેવી અવસ્થા છે. અને શ્રાપની અસર તો તરત જ થઈ હશે? હા, તરત જ. એમનો દિવ્ય દેહ છૂટી ગયો અને તેઓ ભયંકર કદરૂપા પિશાચ બનીને હિમાલય પર્વત પર પહોંચી ગયા. ઓહ, ત્યાં તો એમના દુઃખનો કોઈ પાર નહીં રહ્યો હોય. હિમાલયની ઠંડી, દાંત કડકડતા હશે, રાત્રે ઊંઘ પણ નહોતી આવતી અને શરીરમાં સતત બળતરા. બરાબર. અને આવી હાલતમાં એ લોકો એકબીજાને પૂછતા કે આપણે એવું તો શું પાપ કર્યું હશે કે આ નરક જેવી જિંદગી મળી? અહીં તેઓ આત્મમંથન કરી રહ્યા છે અને સ્ત્રોત અહીં સ્પષ્ટ કહે છે કે પાપ કર્મ ક્યારેય ન કરવું જોઈએ.
અને આ જ દુઃખ અને પીડાની વચ્ચે વાર્તામાં એક નવો વળાંક આવે છે. તેમના ભાગ્યોદયથી કહો કે સંયોગથી મહા મહિનાના શુક્લ પક્ષની જયા એકાદશીનો દિવસ આવે છે. અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે તેમણે જાણી જોઈને કે કોઈ વિધિ વિધાનથી વ્રત નહોતું કર્યું. એટલે એ લોકો એટલા દુઃખી, ઠંડા અને ભૂખ્યા હતા કે તે દિવસે તેમણે કંઈ ખાધું પીધું જ નહીં, કોઈ જીવની હત્યા પણ ન કરી. બસ એક પીપળાના વૃક્ષ નીચે આખો દિવસ અને આખી રાત ભૂખ્યા તરસ્યા લાચાર અવસ્થામાં પડ્યા રહ્યા. આ બહુ જ રસપ્રદ વાત છે, કારણ કે યુધિષ્ઠિરનો મૂળ પ્રશ્ન હતો વ્રત કેવી રીતે કરાય. અને અહીં તો આ બંને કોઈ વિધિનું પાલન જ નથી કર્યું. એમનો ઈરાદો પણ નહોતો. બિલકુલ નહીં, કોઈ ઈરાદો નહોતો. તો શું આ કથા એવું સૂચવે છે કે ક્યારેક ઈરાદાપૂર્વકની પૂજા કરતા લાચારીમાં થયેલો ત્યાગ વધુ શક્તિશાળી બની જાય છે? બરાબર, એ જ મુદ્દો છે. આ કથા કર્મ અને કૃપાના સંબંધ પર એક અલગ જ દૃષ્ટિકોણ આપે છે. તેમના કિસ્સામાં વ્રતના 3 મુખ્ય અંગો અજાણતા જ પૂરા થઈ ગયા. પહેલું, ઉપવાસ. હા, ભૂખ અને દુઃખના કારણે એમણે કંઈ ખાધું નહીં. બીજું, અહિંસા. તેઓ એટલા નિસ્સહાય હતા કે કોઈ જીવને મારી જ ન શકે. અને ત્રીજું? ત્રીજું અને સૌથી મહત્વનું, જાગરણ. ઓહ હા, રાત્રે ઠંડી એટલી વધી ગઈ કે તેઓ એકબીજાને વળગીને પડ્યા રહ્યા, પણ પીડાને કારણે ઊંઘ જ ન આવી, એટલે આખી રાત જાગતા રહ્યા. આમ ઉપવાસ અને જાગરણ, જે એકાદશીના મુખ્ય ભાગ છે, એ તેમનાથી સહજ રીતે અજાણતા જ થઈ ગયા. અને એનું પરિણામ? પરિણામ અકલ્પનીય હતું. ભગવાન વિષ્ણુની કૃપા તેમના પર વરસી. બારસના દિવસે સવાર થતાં જ તેમનું પિશાચપણું દૂર થઈ ગયું. તેમને પોતાનું મૂળ સુંદર ગાંધર્વ સ્વરૂપ પાછું મળી ગયું. વાહ! એટલે એમના બધા દુઃખનો અંત આવી ગયો. પછી શું થયું? તેઓ સીધા સ્વર્ગ પાછા ગયા? હા, એમના માટે એક દિવ્ય વિમાન આવ્યું અને એમાં બેસીને સીધા ઇન્દ્રની સભામાં એમણે ઇન્દ્રને પ્રણામ કર્યા. ઇન્દ્રને તો આશ્ચર્ય થયું હશે. ખૂબ જ. એમને પોતાના મૂળ સ્વરૂપમાં પાછા આવેલા જોઈને ઇન્દ્રએ પૂછ્યું, તમે પાછા કેવી રીતે આવ્યા? તમારો શ્રાપ કયા પુણ્યથી દૂર થયો? કયા દેવે તમને મુક્ત કર્યા? અને માલ્યવાને જે જવાબ આપ્યો એ જ આખી કથાનો સાર છે. બિલકુલ. તેણે કહ્યું, હે સ્વામી, આ ભગવાન શ્રીકૃષ્ણની કૃપા અને જયા એકાદશીના ઉત્તમ વ્રતના પ્રભાવથી થયું છે. એ વ્રતના પુણ્યથી જ અમારું પિશાચપણું નાશ પામ્યું છે. આ જવાબ સાંભળીને ઇન્દ્રનો પ્રતિભાવ જોવા જેવો છે. એમનામાં કોઈ અહંકાર નથી દેખાતો. ઉલટાનું તેઓ કહે છે, હવે તમે બંને પવિત્ર થઈ ગયા છો. હા, અને આગળ કહે છે, તમે વિષ્ણુના ભક્ત છો, તેથી હવે તમે મારે માટે પણ વંદનીય છો. આ બહુ મોટો બદલાવ છે. જે રાજાએ શ્રાપ આપ્યો હતો એ જ હવે તેમને પૂજનીય ગણે છે. આ દર્શાવે છે કે વૈષ્ણવ ભક્તિનું સ્થાન દેવતાઓ કરતાં પણ ઊંચું માનવામાં આવ્યું છે. સાચી વાત. ઇન્દ્ર સ્વીકારે છે કે વિષ્ણુના ભક્ત દેવતાઓ માટે પણ આદરણીય છે. અને પછી તેઓ માલ્યવાન અને પુષ્પવતીને સ્વર્ગમાં પહેલાની જેમ જ સુખપૂર્વક રહેવાની અનુમતિ આપે છે. તો આ રીતે એમની વાર્તાનો સુખદ અંત આવ્યો. પણ આ તો એક ઉદાહરણ હતું, ખરું ને? કૃષ્ણ આ કથા પછી યુધિષ્ઠિરને વ્રતના વ્યાપક ફળ વિશે શું સમજાવે છે? હા, હવે કૃષ્ણ યુધિષ્ઠિરના મૂળ પ્રશ્ન પર પાછા આવે છે અને વ્રતનું સંપૂર્ણ મહાત્મ્ય સમજાવે છે. તેઓ કહે છે કે જે કોઈ શ્રદ્ધાપૂર્વક જયા એકાદશીનું વ્રત કરે છે તેને બધા દાન આપવા બરાબર, બધા યજ્ઞો કરવા બરાબર અને બધા તીર્થોમાં સ્નાન કરવા બરાબરનું ફળ મળે છે. અને વૈકુંઠમાં નિવાસ? હા, તે વ્યક્તિ 100 કરોડ કલ્પ સુધી વૈકુંઠમાં નિવાસ કરે છે. અને અંતમાં એક બહુ મોટી વાત કહેવામાં આવી છે. હા, કૃષ્ણ કહે છે કે આ કથાને માત્ર શ્રદ્ધાથી સાંભળવાથી કે વાંચવાથી પણ અગ્નિષ્ટોમ યજ્ઞ કર્યા જેટલું પુણ્ય મળે છે. અગ્નિષ્ટોમ યજ્ઞ એ તો વૈદિક પરંપરાના સૌથી જટિલ અને પ્રતિષ્ઠિત યજ્ઞોમાંનો એક છે. બરાબર. જે દિવસો સુધી ચાલે છે અને જેમાં ખૂબ નિપુણતાની જરૂર પડે. તો માત્ર આ કથા સાંભળવાથી આટલું મોટું પુણ્ય મળે એ વાત જ આ વ્રતનું મહત્વ અનેક ગણું વધારી દે છે. તો આજના વિશ્લેષણમાં આપણે જોયું કે કેવી રીતે એક ગાંધર્વ યુગલની પ્રેમકથા એક શ્રાપમાં પરિણમી અને પછી કેવી રીતે અજાણતા જ થયેલા એક વ્રતે તેમણે ભયંકર શ્રાપમાંથી મુક્તિ અપાવી. બિલકુલ. યુધિષ્ઠિરના એક સીધા પ્રશ્નના જવાબમાં કૃષ્ણએ એક એવી કથા કહી જે દર્શાવે છે કે ક્યારેક વ્રત વિધિ વગર પણ ફળે છે.
અને આ કથા શ્રોતાઓ માટે ખૂબ જ ગહન વિચાર મૂકી જાય છે. હા, તે એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. શું કોઈ ક્રિયાનું ફળ તેની પાછળના ઈરાદા કરતાં પણ વધુ શક્તિશાળી હોઈ શકે છે? માલ્યવાન અને પુષ્પવતીનો ઈરાદો વ્રત કરવાનો બિલકુલ નહોતો, છતાં તેમના અત્યંત દુઃખ અને પીડામાંથી જન્મેલા ત્યાગે એટલે કે ઉપવાસ અને જાગરણે તેમને મુક્તિ અપાવી. આ ઘટના આપણને શ્રદ્ધા, કર્મ અને ઈશ્વરીય કૃપા વચ્ચેના જટિલ સંબંધ પર ઊંડો વિચાર કરવા પ્રેરે છે. સાચી વાત. એટલે કે કદાચ આ કથા એવું સૂચવે છે કે વિધિ-વિધાનનું પાલન કરવું મહત્વનું છે, પણ તેના કરતાં પણ વધુ મહત્વનું છે એ સમયનું સમર્પણ. ભલે પછી એ સમર્પણ જ્ઞાનપૂર્વકનું હોય કે અજ્ઞાનતામાં લાચારીમાં થયેલું હોય. બરાબર. અને તે આપણને વિચારવા માટે એક અંતિમ પ્રશ્ન આપે છે. આધુનિક જીવનમાં જ્યાં આપણે દરેક ક્રિયા પાછળના ઈરાદા એટલે કે ઇન્ટેન્શન પર ખૂબ ભાર મૂકીએ છીએ, ત્યાં શું આ કથા આપણને યાદ અપાવે છે કે ક્યારેક આપણા નિયંત્રણ બહારની પરિસ્થિતિઓમાં, આપણા દુઃખ અને સંઘર્ષમાં પણ કોઈ અદૃશ્ય કૃપા કાર્ય કરી રહી હોય છે? માલ્યવાન અને પુષ્પવતીની વાર્તા સૂચવે છે કે ક્યારેક મુક્તિ ત્યારે મળે છે જ્યારે આપણે તેની સૌથી ઓછી અપેક્ષા રાખીએ છીએ. બરાબર. આપણી સૌથી ઊંડી નિરાશાની ક્ષણોમાં.